નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું રાજ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર। ઈરાને ઇઝરાયલ પર 4 બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે। આ હુમલામાં 300થી વધુ લોકો ઘાયલ। આંધ્રપ્રદેશમાં દૂધરૂપી સફેદ ઝેરનો આતંક જોવા મળ્યો છે। નકલી દૂધના કારણે 16 લોકોના મૃત્યુ થયા છે। મિડલ ઇસ્ટ યુદ્ધની અસર હવે રાજ્યના મંદિરોમાં પણ જોવા મળી રહી છે। ડાકોર ખાતે આવેલા રણછોડરાયજી મંદિર અને પીપળાવ ખાતે આવેલા આશાપુરી માતાજીના મંદિરે ભોજનાલય અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરાયા છે। કમોસમી વરસાદ બાદ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। વાવથરા જિલ્લામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। 100 થી વધુ કાર્યકરો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે। માવઠાના કારણે થયેલ પાક નુકસાન અંગે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે। નુકસાનીનો સર્વે કરવાનો આદેશ અપાયો છે અને રિપોર્ટ આવ્યા બાદ સરકાર નિર્ણય લેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચે કેજરીવાલ અને ભગવત માન ગુજરાતની મુલાકાતે છે। અમદાવાદના માધવપુરમાં પીસીબીએ બુટલેગરોનો ખેલ ખુલ્લો પાડ્યો છે। લેડીઝ ચંપલના પાર્સલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો છે।